નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. અર્ણબ ગોસ્વામી, શ્વેતા સિંહ, અંજના રોય કશ્યપ, સુધીર ચૌધરી આ કેટલાક પત્રકારો છે જે ખરેખર રાષ્ટ્રવાદી છે અને આ પત્રકારોએ ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે એવો એમના પર કેટલાક તત્વોએ અને એમાં ગુજરાતી કેટલાક શું કહેવાય આપણે હજુ તો જેના મોઢામાંથી આપણે દૂધની વાસ નથી ગઈ એવા પોતાની જાતને પત્રકાર સમજી બેઠેલાઓ એવી ટીકા કરવા માંડ્યા કે આ આજતકથી માંડીને અર્ણબ ગોસ્વામીની રિપબ્લિક ચેનલે કે બીજા મેં તમને કહેવાય નામ એ પત્રકારોએ ખોટો પ્રોપાગંડા ચલાવ્યો પાકિસ્તાન સામે. પાકિસ્તાનને જે નુકસાન નહોતું થયું તે પણ બતાવ્યું. આ અબૂધોને બેવકૂફોને ખબર નથી. એ રવીશ કુમારના ચેલાઓ બધા, રવીશ કુમાર પોતે જ એન્ટી નેશનલ છે હું તો કહું છું. તો એના ચેલાઓ એમ કહી ઉછળી કહે છે કે ભાઈ આ ચેનલોએ ખોટું ચાલ્યું. ભાઈ ચલવું ખોટું. એનું કારણ હતું કે એમને દેશ માટે લાગણી હતી અને વોર વખતે આ પ્રોપોગન્ડા યુદ્ધ સેકન્ડ વર્લ્ડ વોર નહીં, મહાભારત સમયથી ચાલે છે. અશ્વત્થામા હણાયો એ વાત તો બધાને ખબર જ હશે. જે આખી વાત હતી તેમાં દુર્યોધને કઈ રીતે આ આખી વાતને એ હિમાંશુભાઈ તમને કહેશે, આપણી સાથે જોડાયા છે હિમાંશુભાઈ ભટ્ટ, જાણીતા પત્રકાર. પણ એક મારે બીજી એક વાત કરવી છે. હિમાંશુભાઈને હું એમને કહું આ સમજાવવાનું શરૂ કરીએ પહેલા કે આપણા લોકો સમજી જ નથી શકતા કે યુદ્ધની પરિસ્થિતિ નોર્મલ દિવસો જેવી નથી હોતી. એટલે ફેક ન્યૂઝ અને આપણા દુશ્મન દેશને વાગી પડે એવા ફેક ન્યૂઝ કે એમનું મોરલ ડાઉન થાય એ ફેક ન્યૂઝ પણ જરૂરી છે. હું ખુલ્લેઆમ કહું છું, ભલે મારી ટીકા થતી કે ફેક ન્યૂઝ જરૂરી છે. યુદ્ધ સમયે આપણા દુશ્મન દેશનું મોરલ ડાઉન કરી શકે અને આપણા લોકોનું મોરલ હાઈ કરી શકે એવા ફેક ન્યૂઝ જરૂરી છે. અને આ ફેક ન્યૂઝ જે ચલાવવામાં આવ્યા છે એ પણ હું માનું છું કે લશ્કરના અધિકારીઓની સાથે ઓફ ધ રેકોર્ડ વાતચીત કરીને ચલાવવામાં આવ્યા છે અને એમની પણ આ ઈચ્છા હતી કે આ કરવું. ઓન રેકોર્ડ તો કોઈ કહેશે નહીં. ઓન રેકોર્ડ તો કદાચ આજ તકે પણ કેવું કે અમારાથી ભૂલ થઈ ગઈ, પણ એમને ખબર હતી કે આ ખોટા સમાચાર છે પણ ચલાવવા, દેશ હિતમાં ચલાવવા જરૂરી છે. હિમાંશુભાઈ. વિક્રમભાઈ, પહેલા તો હું એક નાનકડો વાંધો લઈશ તમારા. ફેક ન્યૂઝ નથી. કેમ ફેક ન્યૂઝ નથી તે વાત હું પુરવાર કરી આપીશ. પણ પહેલા વાત કરીએ દર્શકો, આપણે અશ્વત્થામા હતા. મહાભારતનો આ બહુ 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 જ પ્રચલિત પ્રસંગ છે. શા માટે કહેવાયું અશ્વત્થામા હતા? કોણ બોલ્યું હતું? ધર્મરાજ યુધિષ્ઠિર. શેના માટે બોલ્યા હતા? પણ ખાલી એ અશ્વત્થામા હતા એટલું નહોતા બોલ્યા. એ બોલ્યા હતા નરોવા કુંજરોવા, એટલે માણસ કે હાથી તે ખબર નથી. અશ્વત્થામાને ની હત્યા થઈ, પણ ઐરાવત અશ્વત્થામાની હત્યા કરાઈ હતી. એને ખોટું તો કીધું જ નથી. પણ ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર હતા થાય અને પછી એ હથિયાર લે. વિચાર કરો તો. એટલે સત્યના સ્વરૂપ છે ને, તમે માની લો એ જ સત્ય, એ ભૂલી જવાનું છે. કેટલાક પત્રકારો છે, હું તો એવું માનું છું, હું પોતે બહુ નાનો માણસ છું. ભલે 35-40 વર્ષ થયા અમને પત્રકારત્વમાં, તો બધું બહુ નાના માણસો છે. હવે ફેક ન્યૂઝ શું ના ફેક ન્યૂઝ? આજે જે વાત અર્ણબ ગોસ્વામીએ, અંજના ઓમ કશ્યપે કહેલું કે પાકિસ્તાનની 11 જગ્યાઓએ ભારતીય રેડ થઈ છે, 11 એરબેસીસ ને એક સેકન્ડ વચ્ચે થોડો તમને ડિસ્ટર્બ કરું છું. મને તો એક વસ્તુ એટલી બધી હાસ્યાસ્પદ લાગે છે કે આ રવીશ કુમાર ને પુણ્ય પ્રસન્ન વાજપેયી જેવા દરબારી પત્રકારો જયારે અર્ણબ ગોસ્વામી કે અંજના ઓમ કશ્યપ કે શ્વેતા સિંહ જેવા પત્રકારોને માટે ગોદી મીડિયા શબ્દ વાપરે છે. ભાઈ, સાચું ગોદી મીડિયા તો તમે છો. તમે ગોદીમાં બેસી ગયા છો દેશ વિરોધી તત્વો સાથે, આતંકવાદીઓ સાથે, કોંગ્રેસ સાથે અને આમ પાપિયાઓ સાથે તમે બેસી ગયા છો. તમારો એક જ ધ્યેય છે કે તમારે મોદીને કોઈ બી હિસાબે 23 વર્ષથી સત્તામાં છે એને તમે હટાવી નથી શક્યા. તમારા બોલવાના લખવાનો 1% અસર નથી થતી, એક મત ઓછો નથી થતો, છતાં પણ તમે હજુ એવા ખ્વાબમાં જીવો છો કે અમે અમારા કહેવાથી બધું અમે કહેશું એ પ્રમાણે થવું જોઈએ ને નહીં થાય તો જે સામેના પત્રકારો છે એ, હું અત્યાર સુધી જનરલી મીડિયા વિશે વાત કરવાનું ટાળતો હતો, પણ મેં જોયું કે કેટલાક ગુજરાતી સહિત રવીશ કુમાર જેવા બી
વારંવાર બીજા પત્રકારોને, જે સાચા પત્રકારો છે, અર્ણબ ગોસ્વામી જેવા કે અંજના ઓમ કશ્યપ જેવા, એમની ટીકા કરતા રહે છે મંચમાં. એટલે આપણે બોલવું જરૂરી છે આ પ્રસંગે. નહીં, નહીં, જરૂરી છે. મને એ જવાબ આપો દર્શક મિત્રો કે અંજના ઓમ કશ્યપે કે અર્ણબ ગોસ્વામીએ જે સતત 4 દિવસ સુધી ભારત ઉપર આક્રમણ થયા ડ્રોન્સના અને મિસાઇલ્સના, તે રિપોર્ટ કર્યા હતા ખોટા હતા, એ ફેક હતા. જ્યારે એમણે રિપોર્ટ કર્યું કે ભારતનો પલટવાર થયો છે અને ભારતે 11 એર બેસીસ ઉપર ટાર્ગેટ બનાવીને એને નેસ્તનાબૂદ કરી નાખ્યા છે, શું એ ખોટું પુરવાર થયું? હજુ આજની તારીખમાં પણ પાકિસ્તાનની અંદર તે વિસ્તારો જ્યાં જ્યાં ભારતે બોમ્બિંગ કર્યું છે ત્યાંથી 100 કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવાઈ રહ્યો છે. અને ફેક ન્યૂઝ છે. શું વાત કરો છો તમે ભાઈ? જે ફેક ન્યૂઝ અને ખોટા સમાચાર, અને ખોટા સમાચાર, ચાલો એક જણે એમ કીધું કે 2 ભારતીય વિમાનો તૂટી પડ્યા છે. ભારત સરકારે ક્યારેય કહ્યું કે ભારતે પાકિસ્તાનના કેટલા વિમાનો તોડી પાડ્યા છે? સોશિયલ મીડિયામાં જાણીતો આંકડો તો લગભગ 8 વિમાનોનો છે. 8 સામે 2. ભારતનું આક્રમણ થયું, ભારતે વળતો જવાબ આપ્યો, જડબાતોડ જવાબ આપ્યો, એમ કેવું જો ફેક હોય તો પછી તમારી પત્રકારત્વની નિષ્ઠા તમને પ્રણામ. એક રાષ્ટ્રવાદી પત્રકાર આનાથી વધુ કંઈ, આનાથી ઓછું કંઈ જ નહીં કહી શકે. એ પેલું ગીત યાદ છે ને, જબ અંત સમય આયા તો કહ ગયે, લતા મંગેશકરનું ગીત. તમારા ચાચા નહેરુ ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. લતા મંગેશકરનું એ ગીત યાદ છે ને દર્શક મિત્રો? એ ગીત બયાન કરતું હતું કે આપણને બહુ ખરાબ માર્યા હતા ચીનાઓએ 1962માં, અને તેવો જ માર આપણે ગલવાનમાં એ લોકોને આપ્યો છે. ત્યાર પછી ચીનાઓએ ડીએસ્કેલેશન કર્યું છે, અને પાકિસ્તાનની તો કોઈ વિસાત જ નથી ભાઈ. આ વખતે 4 દિવસની અંદર પાકિસ્તાનને, જો આપણે એમ કહીએ લેન્થ એન્ડ બ્રેથ ઓફ ધ પાકિસ્તાન ઇઝ બીન ડેસિમેટેડ, તો એમાં કંઈ જ ખોટું નથી. કે ભારતની લડાઈ પાકિસ્તાની લોકો સામે નહોતી, આપણે આતંકની લડાઈ લડતા હતા. અને ભારતે બહુ સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદી અડ્ડાઓ અને ત્યાર પછી પાકિસ્તાનના મિલિટરીના બેસીસ અને પાકિસ્તાનના અણુસંસ્થાનો જે પણ ઝપટમાં આવી ગયા, અધિકૃત એ તો સરકાર ના જ પાડે છે, સ્વાભાવિક છે, ના જ પાડે છે, અને કોઈ એની વાત બી નથી કરતું. પણ જ્યાં બ્રહ્મોસ મિસાઇલ વપરાય અને સ્પાઇસ બોમ્બ વપરાય તો અંડરગ્રાઉન્ડ ફેસિલિટીને નુકસાન થાય, અને એ વાત અમેરિકાને ખબર છે. એટલે તમારા પત્રકારત્વને, એટલે તમારી કહેવાતા ગોદી મીડિયાની બૂમાબૂમથી કંઈ ઉપજવાનું નથી. હકીકત બદલાઈ નથી જવાની. જે હકીકત છે એ તો એ છે કે એકચ્યુઅલી જે સમયે પેલું જે ઘર્ષણ ચાલતું હતું ને, મર્યાદિત યુદ્ધ, તેના કરતા વધારે ખરાબ સ્થિતિ અત્યારે પાકિસ્તાનમાં છે. અને તમે ફેક કહેશો, આ તો વાસ્તવિક સ્થિતિ છે ને. અને એ કોણે કર્યું છે અમને આપણને ખબર નથી. હા ભાઈ, માની લીધું તમે બહુ સાચા, ભારતે કશું જ નથી કર્યું. કદાચ બલોચ આર્મીએ કર્યું છે, કદાચ ટીટીપીએ કર્યું છે, હા કદાચ બલોચિસ્તાનને કોઈકે સ્પાઇસ બોમ્બ આપ્યા હોય, કદાચ બલુચિસ્તાનને કોઈકે બ્રહ્મોસ આપ્યા હોય. જો આવી તમારી બુદ્ધિ હોય તો પછી એ બુદ્ધિ તમારી પાસે, અમને એ બુદ્ધિની જરૂર નથી. અને એટલે જ વિક્રમભાઈ, આજે તમે કહ્યું ને, એટલે જ આ કહેવાતા ગોદી મીડિયાના પત્રકારો એમનું રેલેવન્સ ગુમાવી રહ્યા છે. પીપલ આર નોટ વિલિંગ ટુ લિસન ટુ ધેમ. લોકો એમને સાંભળવા માટે તૈયાર નથી. અને પછી એમાં ઘણી વાર એવું થાય ને, વાઘ આવ્યો રે વાઘ આવ્યો, સતત રોજ રાતના તમે ગામને દોડાવો તો સાચો વાઘ આવે ને ત્યારે પછી કોઈ ના આવે. આવી જ વાતો આ લોકોની સાથે થશે. એક સમય હતો, તમને યાદ હશે, એક બહુ મોટા ગજાના પત્રકાર હતા, મહિલા છે, બરખા દત્ત નામે. એ મોરચે જઈને રિપોર્ટિંગ કરતા હતા.
એના માટે સ્પેશિયલ ફેસિલિટી બનાવાતી હતી. IAF ના ચોપરમાં જતા હતા, બંકર બનાવાતા હતા એમના માટે. આજે સ્મશાનમાં બેસીને રિપોર્ટિંગ કરવું પડ્યું એમ. યાદ છે ને એ બધું? એટલે કહેવાનો મારો અર્થ એ છે કે આજે કહેવાતા દરબારી પત્રકારોનો સમય જતો રહ્યો. અને જો અર્નબ ગોસ્વામીએ જે દિવસે સીઝ ફાયર થયો તે દિવસે પણ રાતના જ્યારે પાકિસ્તાની ડ્રોન્સ ઉડ્યા પાછા, અને એને 1 કલાક એમ કહ્યું કે પાકિસ્તાને ફરી આક્રમણ કર્યું છે, તેમાં ખોટું શું કીધું? ઇન્કર્જન તો થયું જ હતું. તે સમયે નીચે જમ્મુમાં એન્કાઉન્ટર ચાલતા હતા. એ કેટલાને ખબર છે? ભારતીય સેનાએ 6 ત્રાસવાદીઓની 2 ટુકડીઓને ઘેરીને એમના એન્કાઉન્ટર કર્યા છે જમ્મુ વિસ્તારમાં. આ ગોદી મીડિયાના પત્રકારો અડધી માહિતી, એટલે મેં કહ્યું ને, નરોવા કુંજરોવા અશ્વત્થામાં હતા. અશ્વત્થામાં હતા તમે જોરથી બોલો છો, પણ નરોવા કુંજરોવા તો કહો, કે જેથી લોકોને ખ્યાલ આવે કે ભાઈ એરાવત હાથી મરી ગયો કે માણસ મર્યો. માણસ મર્યો તો આ માણસ હથિયાર મૂકી દેશે, એટલે અમારે યુદ્ધ જીતવું બહુ સારું પડશે. આ પ્રકારની ટેક્ટિક્સ છેલ્લા 70 વર્ષથી ચાલી આવી છે. સાઇનો વહાબી લેફ્ટિસ્ટ, ફરીથી કહીશ, હેમાંશુભાઈ, મેં એમનું નવું નામ પાડ્યું છે લશ્કરે લિબરલ. લશ્કરે તૈયબાની જેવા લશ્કરે લિબરલ છે. આ જે બધા લિબરલ લોબી વાળા ઘૂસ્યા છે ને, કેટલાક તો એમાં પાછા બટલાયેલા લિબરલ છે. પહેલા રાષ્ટ્રવાદી હતા, પછી ફેશનમાં આવ્યું, અને યુટ્યુબ ના વ્યૂઝ, એ લોકોનું માનવું છે, કદાચ સાચું બી છે, યુટ્યુબનું જે કઈ અલ્ગોરિધમ છે કે તમે એન્ટી મોદી કે એન્ટી હિન્દુ ચલવો તો એમના વ્યૂઝ મળે છે. એટલે એ લોકોને કદાચ નહીં, કેટલાક લોકોને એન્ટી હિન્દુ સાંભળવાનું ગમતું હશે, એ બધા એને કારણે જ આમના વ્યૂઝ વધતા હશે. પણ આપણે દેશ હિતમાં, સમાજ હિતમાં અને રાષ્ટ્રના હિતમાં પહેલું રહેવું જોઈએ. ભલે 5, 25, 50 હજાર વ્યૂઝ ઓછા મળે આપણને, પણ દરેક જણ વિચારતા નથી. 25,000 વ્યૂઝની વાત નથી. આ લોકોને આ બી જાણવાની જરૂર છે. આપણા જ લોકો એ લોકોને વ્યૂઝ આપે છે, અને આ યુટ્યુબ રાષ્ટ્રવાદી ચેનલોને ઈચ્છે એ રીતે દાબી નાખે છે. તમારા વિડીયો સરખા ન ચાલે એના બનતા બધા જ પ્રયત્ન થાય છે. 2024ની ચૂંટણીથી આપણે બધું જ જોઈએ. પણ હવે હિમાંશુભાઈ, સૌથી મજાની મને આનંદ એ થાય છે કે આ બિચારાઓ માથા તૂટે છે, રડા રોડ કરે છે ચેનલો પર. એ આપણે અમુક નેશનલ ચેનલ તો હવે ઓછી રહી છે, પણ બધા યુટ્યુબર પર આવી ગયા છે. એમાં ઇંગ્લિશ વાળા છે અને હિન્દીમાં છે, અને બધા ઘણા બધા છે. એમાં એક બેને તો ગવર્મેન્ટે બ્લોક પણ કરી નાખી છે. પણ ગવર્મેન્ટ વધારે પડતી લિબરલ છે, એટલે બધાને ચાલવા દે છે જેમ ચાલે છે. પણ એ લોકો એટલા બધા ઇરેલિવન્ટ બની ગયા છે કે એ લોકો એક ચૂંટણી પર અસર નથી પાડી શકતા. તમે મહારાષ્ટ્રની ચૂંટણી જો, હરિયાણાની ચૂંટણી જો, દિલ્હીની ચૂંટણી વખતે આ જ ફેક નેરેટિવ ગુજરાતી ઇલેક્શન વખતે ચાલુ હતું, તો રેકોર્ડ બ્રેક થી એમના ગમતા પક્ષો હારી ગયા હતા. રેકોર્ડ ડિપોઝિટ ગઈ હતી બધાની. એટલે આ લોકોનું લાભ ચાલવાનું નથી. અને હિમાંશુભાઈ, તમે આજે અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.